સૌને મારા જય શ્રી કૃષ્ણ, બધા ભક્તોને રાધે રાધે. ફરી પાછા આજે આપણે શિવ મહાપુરાણ મહાદેવ ગૌરીશંકરનું નામ લઈને આગળ વધારીશું. ગૌરીનંદન ગણપતિનું ધ્યાન કરીએ. ગજાનન ગણપતિ મહારાજની જય, ગૌરીશંકર ભગવાન કી જય. શિવ મહાપુરાણમાં વિદ્વેશ્વર સંહિતામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અધ્યાય 17માં આગળ પહોંચ્યા છીએ આપણે. પ્રણવ મંત્રનો જપ તેમજ તેની સમજૂતી. તો આપણે ત્યાંથી પાઠને આગળ વધારીશું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. હર હર મહાદેવ હર. પ્રણવસ્ય ચ મહામત્સ્યમ ષડલિંગસ્ય મહામુનિ શિવભક્ત્યસ્ય પૂજામ ચ ક્રમશો ગૃહી ન પ્રભો. ઋષિઓ કહે કે પ્રણવનો અને ષડલિંગનો મહિમા તથા શિવભક્તની પૂજા અંગે કહો. સૂતજી કહે છે કે તમે ઓમકાર વિશે જાણો. પ્રણવ એટલે ઓમકાર, તેમાં એ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસાર. નવ અર્થાત નાવ. સંસાર સાગરમાંથી નાવ થકી પાર પડાય છે એટલે કે તરી શકાય છે, તરી જવાય એટલે એને પ્રણવ કહેવાય. બીજી રીતે જોઈએ તો એટલે પ્રપંચ, ન એટલે નથી અને વ એટલે તમને ઓ અર્થ થાય, અર્થાત કે પ્રણવ જપ કરનારને સંસારનું બંધન કદાપી થતું નથી. ત્રીજી રીતે જોઈશું તો પ્રકર્ષણેણ વહ નયેત ઇતિ પ્રણવ, અર્થાત જે ઉત્કૃષ્ટ રીતે મોક્ષ તરફ તમને દોરી જાય તેને પ્રણવ કહેવાય. આમ પ્રણવના પણ બે પ્રકાર છે, સ્થૂલ અને સૂક્ષ્મ. એક અક્ષરવાળો સૂક્ષ્મ અને 5 અક્ષરવાળો સ્થૂલ. આ સૂક્ષ્મ 5 અક્ષરો અપ્રગટ છે, જ્યારે સ્થૂલમાં 5 અક્ષરો અતિ પ્રગટ છે. અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ મળીને પ્રણવ બને. પ્રવૃત્તિ માર્ગના મનુષ્યોએ સ્થૂલ પ્રણવનો જપ કરવો જોઈએ. સૂક્ષ્મ પ્રણવનો સદા જપ કરવાથી અને સદાશિવનું એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરવાથી સદાશિવ સ્વરૂપ બની જાય છે. સૂતજી આગળ કહે છે કે હે બ્રાહ્મણો, સદાશિવ પંચાક્ષર મંત્ર એટલે કે નમઃ શિવાયનો જપ મહામાસ તેમજ શ્રાવણ મહિનામાં કરવો ઉત્તમ ગણાય છે. મિતાહાર તેમજ મૌન રાખીને પ્રથમ 1000 જપ વડે શુદ્ધ થવું, ત્યાર પછી શિવજીનું ભાવપૂર્વક રીતે સ્મરણ કરવું, તેમના સ્વરૂપમાં તદાકાર થવું, પદ્માસને આરૂઢ થયેલા, માથા પર પવિત્ર ગંગા અને ચંદ્રને ધારણ કરનારા, ડાબા સાથળ પર પાર્વતીજીને બેસાડેલા, વરદાયક અને અભય મુદ્રાવાળા, કલ્યાણકારી દયાળુ કૃપાનિધિ દિવ્ય સદાશિવનું ધ્યાન ધરવું. ત્યાર પછી જપનો પ્રારંભ કરવો. ભક્તે પોતાના સંકલ્પ મુજબ જપ કરતા રહેવું. જપ પૂર્ણ થયે શિવજીનું પૂજન શ્રદ્ધાભાવથી વિધિ મુજબ કરવું. હોમ પણ કરાય, બ્રાહ્મણોને દાન તથા ભોજન આપી શકાય, તેમને આ રીતે સંતુષ્ટ કરી શકાય. આ પ્રકારે પુરસ્વરણથી મંત્રની સિદ્ધિ થાય છે. તપ, જપ, દાન અને ધ્યાન દ્વારા પવિત્ર બનેલો મનુષ્ય શિવનું દર્શન પામીને ધન્ય બને છે, કૃતાર્થ બને છે. ક્રિયાવાળા 10 ભક્તો કરતાં તપ કરનાર એક ભક્ત વધે છે, તેવા 100 તપસ્વી કરતાં એક જપવાળો ભક્ત વધે છે. હે બ્રાહ્મણો, તમને અનુભવની વાત કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. એક દિવસ એક વાત બની. મારા પિતાશ્રી લોમહર્ષણના આશ્રમમાં વત્સ્ય મુનિનું મંગલ આગમન થયું. તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા. તે ગાળા દરમિયાન મેં તેમની સેવા ચાકરી કરી. મુનિ મને જાત જાતની કથાઓ અને સ્થળોનું વર્ણન કહેતા. મને પણ તેથી કુતૂહલ થતું. તેથી મેં એકવાર પૂછેલ કે હે ભગવાન, આપે આટલી નાની ઉંમરમાં આખી પૃથ્વીનું નિરીક્ષણ કઈ રીતે કર્યું? મુનિ હસ્યા. તેઓ એક પળ માટે થોભ્યા. પછી તે કહે છે કે હું સદાશિવના 6 અક્ષરના મંત્રનો 1000 વાર અને 8 વાર જપ કરું છું. તેથી લાંબુ આયુષ્ય પસાર કર્યા છતાં મારું યૌવન સ્થિર બન્યું છે. મંત્ર જપનો મહિમા અમાપ છે, અનંત છે. આ મંત્ર જપનો મહિમા વિશદ રીતે સમજાવવા માટે તેમણે બીજું એક દ્રષ્ટાંત કહેલું. દ્રષ્ટાંત એવું છે કે પૂર્વે ચમત્કારપુરમાં સિદ્ધેશ્વરનું ખૂબ જ જાણીતું લોકવિખ્યાત શિવાલય આવ્યું હતું. એક દિવસ એ શિવાલયમાં ઉત્સવનું આયોજન થયેલું. કેટલાક લોકોએ પ્રેરણા આપી એટલે એક જુવાને સર્પ પકડીને દર્શનાર્થીઓ તથા ભક્તજનોની ભીડમાં ફંગોળ્યો. સર્પને જોઈને લોકોમાં નાસભાગ શરૂ થઈ ગઈ. ફફડાટ વાપી ગયો. ડરથી લોકો થીજી ગયા. પરંતુ તે કાળે મુનિ સ્વસ્થ ચિત્તે બેસી રહ્યા. તેઓ તેમની જગ્યાએથી એક તસુભાર પણ ખસ્યા નહીં.
પેલો સર્પ તેમને વીંટળાઈ ગયો. મુનિના શિષ્યે આ દ્રશ્ય જોયું. તે ક્રોધમાં આવ્યો. તેણે શાપ આપ્યો કે જેણે આ સર્પ ફેંક્યો છે તે સર્પ બની જશે. તેથી તે યુવાન સર્પ બની ગયો. આ દરમિયાન મુનિ જાગ્રત બન્યા. બધી વાત તેમણે જાણી. મુનિએ શિષ્યને અપકાર ઉપર ઉપકાર કરવાનો ધર્મ અને તેનો મર્મ સમજાવ્યો. તેમણે યુવાનને આજ્ઞા આપી કે શિષ્યનો શાપ વૃથા તો નહીં થાય, પરંતુ તું જળમાં જઈને રહે. નિત્ય શિવ પંચાક્ષરનો જપ કરજે, એટલે તારા પાપનો ક્ષય થશે. જ્યારે વત્સ્ય મુનિ તને લાઠી વડે ફટકારશે ત્યારે તું શાપ મુક્ત થઈને પુનઃ દિવ્ય દેહ ધારણ કરીને શિવલોકમાં જઈ શકીશ. દેવકૃપાથી હું ભ્રમણ કરતો કરતો વનમાંથી નદી તટે જઈ ચડ્યો. મારી પત્નીને તાજેતરમાં જ સર્પદંશ થયેલો, એટલે સર્પ પ્રત્યે મને ક્રોધ જાગ્યો. તરત જ મેં સર્પને જોઈને લાઠી પ્રહાર કર્યો. પરિણામે ચમત્કાર થયો. સર્પની જગ્યાએ તેજોમય દિવ્ય દેહધારી જુવાન આળસ મરડીને ઊભો થયો. તેને નિરખવા માટે આકાશેથી રુદ્રદૂતો આવી ચઢ્યા. હે મુનિઓ, એક મનુષ્ય ભક્તિભાવ અને શ્રદ્ધાથી દાન આપે અને બીજો પંચાક્ષરનો જપ કરે, બંનેને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. એક સર્વતીર્થોમાં સ્નાન કરે અને બીજો મંત્ર જાપ કરે. એક ચંદ્રાયણ વગેરે વ્રત કરે અને બીજો મંત્ર જાપ કરે. એક પંચાગ્નિ તપ કરે અને બીજો મંત્ર જાપ કરે. એક જણ સર્વ સંગનો ત્યાગ કરી જ્ઞાન પ્રાપ્તિ કરે અને બીજો ખાલી મંત્ર જપ કરે તો બંનેને સમાન ફળ પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણો, મેં તમને પંચાક્ષર મંત્રના જપનું દિવ્ય મહાત્મય સંભળાવ્યું છે. તમે હવે બીજું શું સાંભળવા માગો છો, ઝાખો છો? પંચાક્ષર મંત્રનો જપ અવશ્ય કરવો, પણ ઓમ નમઃ શિવાય કે નમઃ શિવાય એ ફક્ત બ્રાહ્મણોએ કરવો અને બ્રાહ્મણ સિવાયના બધા જ વર્ણોએ શિવાય નમઃ એવો જાપ કરવો. એ અવશ્ય ધ્યાનમાં રાખીને બધાએ પોતાના જપ નિત્ય રૂપે કરવા જોઈએ. અધ્યાય 18થી 21મો છે પાર્થિવ લિંગ પૂજન વિધિ. ઋષય ઉવાચ બંધ મોક્ષ સ્વરૂપમ હિ બ્રૂહિ સર્વાર્થવિતમ. સુત ઉવાચ બંધ મોક્ષમ તથોપાયમ વક્ષેહમ શૃણુ દાતરાત. ઋષિઓ કહે છે કે હે સુતજી, તમે અમને બંધ અને મોક્ષનું સ્વરૂપ કહો. તે ક્ષણે સુતજી અતિ પ્રસન્નતાથી કહે છે કે હે બ્રાહ્મણો, બંધનમાંથી મુક્તિ મેળવી મોક્ષના માર્ગે ગતિ કરનારા તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તેથી સાંભળો. પ્રકૃતિ આદિ 8 બંધનો છે. તેથી બંધાયેલો જીવ બદ્ધ કહેવાય છે અને તેથી છૂટેલો જીવ એ મુક્ત કહેવાય છે. આ 8 બંધનો પૈકી પ્રથમ પ્રકૃતિ, ત્યાર પછી બુદ્ધિ, અહંકાર અને પછી 5 તન્માત્રા એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એટલા મુખ્ય ગણાય છે. આ 8 તત્વોથી દેહ ઉત્પન્ન થાય છે અને દેહ થકી કર્મ ઉપજે છે. પછી તે જ કર્મના પરિપાક રૂપે પુનઃ દેહ ઉપજે. એમ સંસારનું ચક્ર ફર્યા જ કરે છે. દેહના 3 પ્રકાર માન્યા છે. પેલું છે એ હલનચલન કરે છે તે સ્થૂળ દેહ, બીજું છે ઇન્દ્રિયોના ભોગ આપનારો સૂક્ષ્મ દેહ અને ત્રીજું છે જીવના કર્મ અનુસાર આત્માના ભોગ માટે જે છે તે કારણ દેહ. હા, કર્મરૂપી દોરડા વડે બંધાયેલા જીવ પોતાના કર્મોના પરિણામે ચક્રની જેમ ભમ્યા કરે છે. આ ચક્રના ફેરાથી બચવા માટે તે ચક્રના કર્તાની સ્તુતિ કરવી. દીનદયાળુ, કૃપાળુ સદાશિવ આ ચક્રના સર્જનહાર છે, સર્જક છે. શિવ એટલે સર્વજ્ઞ, પરિપૂર્ણ અને નિસ્પૃહ પણ છે. માટે શિવની કૃપા થકી કર્મથી આરંભી પ્રકૃતિ સુધીનું તમામ અનુક્રમે ક્રમબદ્ધ વશ થાય છે. તેને જ મુક્તિ કહી શકાય. જ્યારે કર્મરૂપ દેહ વશ થાય છે ત્યારે શિવલોકમાં પણ વાસ થાય છે. તન્માત્રાઓ પણ વશ થાય છે ત્યારે શિવનું સાનિધ્ય એટલે કે નિકટતા મળે છે. જ્યારે બુદ્ધિ વશ થાય ત્યારે શિવજીનું સાયુજ્ય મળે છે. જ્યારે પ્રકૃતિ વશ થાય છે ત્યારે શિવનું ઐશ્વર્ય મળે છે. માટે મનુષ્ય શિવની કૃપા મેળવવા શિવજીનું પૂજન કરવું, શિવ મંત્રનો જપ પણ કરવો, તેમજ અભ્યાસ કરતાં કરતાં તેને શિવપદની પ્રાપ્તિ થઈ જાય છે. જે લોકોએ આ જગતનો સર્વેસાર વશ કર્યો છે તેમને વશ કરનાર બીજું કોઈ નથી. શ એટલે નિત્ય સુખ, ઈ એટલે પુરુષ અને વ એટલે શક્તિ. આ ત્રણેયનું સુભગ મિલન એટલે પરમ કૃપાળુ સદાશિવ. દરેકે પોતાના આત્માને શિવરૂપ માનીને શિવ પૂજન કરવું જોઈએ. શિવલિંગના 5 સ્વરૂપો વિશે જાણકારી. શિવલિંગનું પૂજન મંગલ પવિત્ર છે. તેના 5 પ્રકારો પણ છે. પહેલું છે સ્વયંભૂ લિંગ, બીજું બિંદુ લિંગ, ત્રીજું સ્થાપિત લિંગ, ચોથું ચર લિંગ અને 5મું ગુરુલિંગ.
ઋષિઓના શ્રદ્ધાભાવ ભર્યા તપથી પ્રસન્ન થઈને તેમની સમીપે રહેવા માટે સદાશિવ પ્રભુ પૃથ્વીની અંદર રહ્યા છે. જેમ વૃક્ષનો અંકુર પૃથ્વીમાંથી આપોઆપ બહાર આવે છે, તેમ સદાશિવ લિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટે છે. તેથી સ્વયંભૂ લિંગ કહેવાય છે. પોતાના હાથે લખાયેલા યંત્રમાં અથવા કોઈ વસ્તુમાં શિવનું આવાહન કરીને પૂજન કરવું તે બિંદુ લિંગ કહેવાય છે. આ બિંદુ લિંગ ભાવનામય પણ છે. બ્રાહ્મણોએ, રાજવીઓએ તેમજ ધનિકોએ કુશળ કારીગર પાસે તૈયાર કરાવીને લિંગની મંત્ર થકી પ્રતિષ્ઠા કરાવી હોય તેને સ્થાપિત લિંગ કહેવાય છે. આવું ઉત્તમ બાણલિંગ રાજાઓને રાજ અપાવનારું થાય છે. દેહના અંગો જેવા કે નાભી, નાકનું ટેરવું, શિખા, હૃદય વગેરેમાં આધ્યાત્મિક એટલે આત્મા સંબંધી લિંગની કલ્પના કરવામાં આવે તેને ચરલિંગ કહેવાય છે. ગુણાનરુંધે ઇતિ ગુરુ, અર્થાત ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ. તેથી વિદ્વાનો ગુરુનું જે શરીર છે તે ગુરુ લિંગ ગણાય છે. ગુરુની પૂજા એટલે શિવનું પૂજન. શિવજી તો ગુરુણામ ગુરુ એટલે કે ગુરુઓના પણ ગુરુ છે. સૂતજી કહે છે કે હે જ્ઞાનીઓ, નમસ્કાર અને પ્રદક્ષિણા શિવજીને ખૂબ જ પ્રિય છે. તેથી તેઓ પ્રસન્ન પણ રહે છે. માટે હે જ્ઞાનીઓ, સમજુ મનુષ્યો, શિવને નમસ્કાર કરો. શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક નમસ્કાર અને પ્રદક્ષિણા એમને પ્રસન્ન કરો. તેમાં તમારું કલ્યાણ છે, એમાં તમારી સફળતા છે. હર હર મહાદેવ, જય જય મહાદેવ. અહીંયા સુધી આપણે વિરામ લઈએ. આગળ શિવના પાર્થિવ લિંગનો મહિમા અને પાર્થિવ શિવલિંગની પૂજન વિધિ એનો અધ્યાય છે, એ આગળ વાંચીશું. અત્યાર સુધી બધાને જય સાંબ સદાશિવ, જય ગૌરી શંકર, જય જય શ્રી રાધે. અને જો ગમે મારી વાણી, મારો પ્રયાસ, તો ચેનલને કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર કરજો. ચાલો ફરી પાછા મળીશું. જય મહાદેવ.